તો જય માતાજી જય માં મોગલ મિત્રો. તો ફાઇનલી આપણું પાર્સલ આવી ગયું છે. આ મંગાવ્યું હતું ઈ. ને હવે આપણે જોઈ કે આમાં શું છે અને જે હાસો જવાબ આપશે એ આપણું આ ફોલ છે. તો હાલો મિત્રો. જો તો પપ્પા આમાં શું છે? ખાલી લાગે. ના ના પપ્પા હારી ગયા. તો મિત્રો હવે આપણે મારા મમ્મીને પૂછી કે આમાં શું છે. મમ્મી આમાં શું હોય છે જોવો તો. અરે મમ્મી બટન નથી અને મમ્મી હારી ગયા. ને હવે આપણે આ બેનને પૂછી કે આમાં શું છે. તો બેન આમાં શું છે જોવો તો. ના ના બેને હારી ગયા. હવે આપણે ફાઇનલી ઉરી બેનને પૂછી લઈએ કે આમાં શું છે. હાલો મિત્રો. તો બેનને તો ખબર હતી આપણી કેમ કે આપણે બપોરે સૂતા હતા અને ફોન આવ્યો તો તમારું પાર્સલ આવી લઈ જાઓ એટલે બેનને તો ખબર હતી. અને હવે બેન ખોલશે. બેન જીતી ગયા ઉરી બેનને. ઉરી બેન હાસો જવાબ આપ્યો એટલે તો બેન ખોલો. તો બેન જો રાજી થઈ ગયા છે. બેન હવે ખોલે છે. તો મિત્રો વિડીયો એન્ડ લગી જોજો. સુમન બેને લેશો ભેગા ભેગા અને જો બે બેનું ખોલે છે. હવે આમાં હું નીકળે છે મિત્રો તમે જોજો. અવળી બેન જો દાંત કાઢે છે મિત્રો. હું મદદ કરાવો. એક પાર્સલ નથી કાઢી શકતા બોલો. અંદર તૂટી નો જાય કઈ. ઉરી મેં તો ઠાકી ગયા કું. તો ફાઇનલી મિત્રો બેને કાગળ કાઢી નાખ્યું. હવે અંદર જોઈ કે શું છે. આ તો હાઈટકા નોકા નીકળી ગયા લાગે છે. અને કૂતરા કેટલા ભાવ મળે છે. તો ફાઇનલી મિત્રો જો બેને ઘોડી કાઢી નાખી છે. હવે ફિટ કરે છે તો આપણે બધા જોઈ કે કેવી છે ઘોડી. તો વિડીયો એન્ડ લગી જોજો મિત્રો. તો બેન આ શું કરે છે. આ જો ફિટ કરે છે મિત્રો. તો ઘોડી આપણને ગમી મિત્રો. તમને કેવી લાગી જણાવજો કોમેન્ટમાં. મિત્રો આજથી આપણો બ્લોગ અહીંથી પૂરો કરીશું. અને અમારો જો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.